નમસ્કાર. અનોખી જિંદગીમાં આપણે અલગ અલગ લોકોની વાત કરતા હોય છે અને પત્રકારો, બિઝનેસમેન અને લોકોની જીવનની જે વાત કરતા હોય છે ત્યારે આધ્યાત્મિક જગતમાં સંત થઈ ગયેલા વ્યક્તિ આજે એક આપણી સાથે પ્રેમાનંદ સ્વામી સરસ્વતી સ્વામી છે. તેઓ રાજપીપળા નજીક ઓરી ગામ છે, ત્યાં ધર્મ તીર્થ ક્ષેત્ર આશ્રમ છે, ત્યાંના મહંત છે. ઓમ નમો નારાયણ. હરિ ઓમ નમો નારાયણ. બાપુ, અમારી જે ચેનલમાં અલગ અલગ લોકોને અમે મળતા હોય છે અને જીવનની વાત કરતા હોય છે, તો શરૂઆત તમારા બાળપણથી કરીએ. તમારું બાળપણ ક્યાં વ્યતીત થયું છે? મારું બાળપણ જુનાગઢ જિલ્લામાં ગિરનારથી પૂર્વ દિશામાં 50 કિલોમીટર ગામ છે નાનું. ત્યાં મારો જન્મ થયો, પણ જન્મના 5 વર્ષ હું એ ગામ રહ્યો છું. પછીથી અમે મુંબઈ આવી ગયા. પરિવાર મુંબઈ લઈ આવ્યા અમને, અને 40 વર્ષ મુંબઈ જ રહ્યો હું. એ દરમિયાન મને કંઈક સામાન્ય ટાઈફોઈડ બીમાર થતો, એટલે મારા કાકાનું ઘર હતું બોરીવલીમાં. અત્યારે બહુ હાવ ગામડું જ, એટલે મને હવા ફેર કરવા મોકલો. થોડુંક સારું થતું તો ફરવા નીકળ્યો. ઉંમર કેટલી હતી ત્યારે? 20 વર્ષ. 20. થોડો બહાર નીકળ્યો તો 1 કિલોમીટર ફરવા છોકરાઓ બધા સાથે નીકળ્યા. એક 4 ઢાળવાળું મળિયાનું મંદિર હતું. મોટો હોડ હતો અને મોટું પેપર હતો. એ નીચે એક બાવાજી બેઠા હતા. બસ જિંદગીનો આ દિવસ મને યાદ છે. એટલે જોતા જ મારે જોડો પરિવર્તન આવી ગયું. આ જિંદગી મારે જેવી છે. બાપુને પગે લાગ્યો, એણે મને પ્રસાદ આપ્યો. એ મને જોઈ ગયા કે આને કંઈક અસર થઈ છે. પછી તો છોકરા રમતા હતા, એ ઘરે આવી ગયા. બીજે દિવસ સવારે પાછો ત્યાં ગયો. એણે કીધું, જો તમે રોજ આવશો તો હું તમને દૂધ પાઈશ અને તમને યોગ શીખવીશ. અમારે એ આશ્રમમાં 15-17 ગાયો હતી, એટલે અને દૂધની લાલચ હું ત્યાં ગયો. અમને બધા આસન પ્રાણ શીખવાડતા હતા. અને પછી તો ઘરમાં જે કાકાને પાસે રહેવા ગયો હતો, એને ખબર પડી કે કોઈ બાબાજીની સંગે ચડી ગયો હતો, એટલે મને પાછું મુંબઈ મોકલી. એટલે મુંબઈ શબ્દ વાપરતો, ત્યારે બોરેલી મુંબઈ નહોતું. એટલે 2-4 દિવસ રહ્યો, મારું મન ન લાગ્યું. એક રાતના મારા વડીલને કીધું, મારે બોરીવલી જવું છે. એ સમજી ગયા કે આને ઓલા બાબાજી જવું છે. મને કે જવું તો જાઓ, ફરી આ દાદરો ચડવો નહીં મળે. અને મેં કાંઈ વિચાર્યા વગર દિવાલ પર કેલેન્ડરનું પાનું કાઢ્યું. આજ પણ મારી પાસે 23 માર્ચ 1962 પાનું મારી પાસે આજ પણ છે. ઘર છોડી દીધું. રાત્રે 11 વાગ્યા હતા. એ વખતે બોરીવલી માટે એક જ ગાડી 1 કલાક આવતી, છેલ્લી ગાડી હતી. મુંબઈથી બોરીવલી. હા, ગામ છોડી દીધો 1952 છોડી દીધું. રાત્રે 12 વાગે મારી ગાડી બોરીવલી સ્ટેશન આવી. વધુ 25-50 માણસ, આજે લાખો માણસ હોય છે. એટલા માટે પછી ગભરામણ થયું, હું કેવું શું કરીશ. છતાંય ભગવાનનું નામ લેતા સ્ટેશનથી 3 કિલોમીટર આ મંદિર થાય. અને રાતનો સમય, અંધારું, ચારે બાજુથી ઘેઘોર જંગલ. છતાંય ગયો. ત્યાં મને તાવ આવી ગયો, ડેકનો વાળો. જેની ગુરુજીના ચરણમાં પડ્યો, એ સમજી કાંઈ બોલ્યા નહીં, મને છોડાઈ દીધો. ધોણી ચાલુ હતો, ધોણી પાસે બેઠા હતા. પોતો ભાર છોડી દીધો. સવારે પૂછ્યું, કેમ આવ્યા છો? હું ઘર છોડીને આવ્યો છું. એટલે 2 દિવસ પછી મારા પરિવારના લોકો બધા મને ખબર પડી, આ જગ્યાએ રહ્યો છું, કાંઈ ખબર હતી એ લોકોને. આવ્યા ગુરુજીને બોલતા થઈ. ગુરુજી તમે લઈ જાઓ. મેં ક્યાં બોલાવ્યો નથી, આવ્યો છે. કેવો તો રાખો ને તમે લઈ જાઓ. એટલે મેં કીધું તમે આ શરીરના વડીલ છો. એ જમાના મેં કીધું શબ્દમાં, શરીરના વડીલ છો, મને લઈ જાઓ, બાંધી લો. હું મારે પહેલાં જેમ ગાંધી કીધું, મારા હાથથી ડાયગામાં દબાવ નહીં તો ડરવી, એમ બાંધી લઈ જાઓ. જ્યાં મોક્ષો ને રંગીને ઉતરીશ. મારે કંઈ કરવું નથી. આ જિંદગી પસંદ છે, આમાં રહેવાનું છું. એટલે સમજી ગયા. ને ગુરુજીએ કીધું કે આને કાલે કપડાં અને ચોપડા મોકલી દેશો, એને ભણાવજો અને મગજ ઠેકાણે મોકલી દેજો. આ સ્ટાર્ટિંગ મારું. એવું અભ્યાસ પછી ને ચાલો ત્યારે જ હું ત્યાંથી બસ પાસ કાઢી દીધો. બોરેલી સ્ટેશનથી હું
બોરી બંદર સ્ટેશનની સામે એફલાઈન સ્કૂલ હતી એમાં હું ભણતો જતો હતો. કેટલા સુધી અભ્યાસ કર્યો તમે? મેં એ જમાનામાં 11મું ધોરણ કર્યું. ત્યારે SSC 11માં હતી એટલે. પછી તમારી આધ્યાત્મિક જગતની આ પછી મારે ત્યાંથી 1 વર્ષ કરીને પછી હું બોરીવલીમાં મારે શિફ્ટ કરી દઈશ નિશાળમાં. અને છેલ્લું વર્ષ મેં નિશાળ બોરીવલીમાં કર્યું. બોરીવલીમાં મારી પરીક્ષા પતી ગઈ એટલે સીધો નીકળ્યો હું તો અધોતે નેશનલ પાર્ક આવે, મોટું ગાર્ડન છે, કપડાં કાઢી નાખ્યા, તળી ખંભે નાખી દીધી અને કીધું હવે આ જિંદગી આ છે. એમનો આશ્રમમાં આવ્યો. ગુરુજી કીધું હવે આ નહીં સમજે, ઠીક છે. પછી થોડા દિવસ થયા એટલે મારે સ્કૂલના મારા શિક્ષક, મારા સહયાધીઓ, મારા પ્રિન્સિપાલ એ બધાને મેં રિક્વેસ્ટ કરી મારી જિંદગી બદલાઈ રહી છે, તમે એક વખત મારી સાથે જમાવો. એટલે મારા એ સ્ટાન્ડર્ડના લોકો, ક્લાસના શિક્ષકો, આચાર્ય બધા આવ્યા, બધાને જમાડ્યા. પછી ભાઈ તમારી જિંદગી જુદી છે, મારો તો રસ્તો જુદો પડે છે, હવે પછી ભાગ્ય જ મળશું. ત્યાંથી મારી જિંદગી બોરીવલી હરસિદ્ધિ માતા મંદિર છે, નેશનલ પાર્કથી થોડું દૂર છે, કેને જવાના રસ્તા પર છે. ત્યાં હું એ આશ્રમમાં 28 વર્ષ રહ્યો. મારા કાંચની ઝૂંપડે મુંબઈ જેવા શહેરમાં અમારી આજુબાજુ કોઈ વસ્તી નહીં, 2 કિલોમીટર કોઈ નહીં, ખાલી ખેતરો અને હાથમાં વધેલી ઘાસની ઝૂંપડીમાં 28 વર્ષ છે હું. એને અભ્યાસ કરતો, ગુરુ સેવા કરતો, સતત મહેનત, કામકાજ કરું. ક્યાંય લાઇટ નહીં, નળ નહીં, એટલે કોકના કોવીથી ડબે ડબે પાણી લાવવાના, ગાયોને ચારવા જવાના, લાકડા લેવા જવાના, ઘાસ લેવા જવાનું, ચૂલા પેતાવાના. અસથી એ બધા કામ કરે. મારું સૌભાગ્ય છે. મારું ગુરુ ખૂબ મહેનત કરી અને 15 વર્ષ સતત કામ કે 15 વર્ષ જે છે એ મને છૂટો કર્યો. ગુરુજી તારે તું તારે વિકાસ કર. એટલે હું જુદા ક્ષેત્રમાં જતો. બોલો કેવા કેવા અનુભવ થયા અલગ અલગ ક્ષેત્રમાં? ક્યાં ક્યાં તમે જો ભારતના જુદા જુદા ક્ષેત્રોમાં જ્યાં જ્યાં બહુ મોટા માણસોના નામ સાંભળ્યા ત્યાં જતા. ફેર સૌથી પહેલું હું ગયો બોરીવલીમાં વસઈ પાસે તુંગારેસ હશે, ત્યાં વસઈ જે હોય છે તે સ્થળ છે. ત્યાં મુક્તાનંદ સ્વામીનો આશ્રમ છે મોટો, વજ્રેશ્વરીમાં. અને એ ભારતીય 12 બહુ મહાન નામના છે. અને ત્યાં હું ત્યાં ગયો, યોગ શક્તિ કરતા. મને કીધું મારે ત્યાં રહેવું છે. રહેવું નથી, મારે શીખવું છે, હું રહેવા માંગતો નથી. તો કે કાંઈ નહીં. એ મારી પહેલી મુલાકાત. પછીથી બંધવાડ ગુજરાતમાં છે, ત્યાંના મધુસૂદન દાસજી શક્તિપાત કરતા એને મળ્યો. પછી પૂના જે ગુરુની મહારાજ કરવે રોડ ઉપર ત્યાં ગયો. પછી ઓશોની મુલાકાત. એ વખતે ખાલી રજનીશ હતા, એ તુલસી બોલમાં ઉતરાતા. ત્યાં ગયો, સાથે બેસીને વાતો થઈ. ઓશો તે વખતે ખાલી રજનીશ હતા. પછીથી તો ભગવાન બન્યા, પછી જોરબાર હતી મેં, પછી ઓશો બન્યા. અને એ તુલસી બોલ ખાલી કહીને વુડલેન્ડ એવાર્ડમાં રહેવા ગયા. વુડલેન્ડ એવાર્ડમાં પહેલેમાં રહેતા હતા અને મારી બેન ચૌધરીમાં રહેતી હતી. એટલે મારે મુલાકાતનો સહજ હતો. હા, એટલે વુડલેન્ડ એને મને કીધું મારી સાથે રહેવું જ નહીં. મારે મેં મોટા ઝાડ ને તે નાનું ઝાડ ન થાય. હું તો ખાલી વાળક છું, તમે મોટા માણસો છો. મારે ખાલી જાણવું છે, સત્યની શોધ કરી રહ્યો છું. અને બધા પાસે વિનય વિવેક છું. હું રાધાસ્વામી સંપ્રદાયમાં ગયો, વૈષ્ણવ સંપ્રદાયમાં ગયો, જૈન સંપ્રદાય ગયો, બૌદ્ધમાં ગયો, વૈષ્ણવના ગોયંકાની સાથે બેસીને 8 સાથે બેસીને કરી છે. આથી ગોયંકાની સાથે ઘરે જમવા જતો. એટલે મારો એક સૌભાગ્ય છે, નમાયકી માણસો સાથે સીધો મારા સંપર્ક થયો. અને એમાંથી મારા જીવનમાં. અને પછી મને અમારી કાંદીવલીમાં બાબુ મહારાજ કરીને એક વ્યક્તિ મળી, તારા ફોટો જોઈ છે મારી પાસે છે. એમણે મને, એ પોતે ગ્રહસ્થ પણ અવારનવાર ત્યાગ લઈને ભારતમાં આવી જતા. એના અનુભવ કહેતા હતા. તમારું ઘડતર થવા માંડ્યું. એ પછી મને બહુ મહાન મારી વ્યક્તિ મકરંદ દવે, જે સાહિત્ય જગતમાં ખૂબ નામ છે મકરંદ, એનો મને સંપર્ક થયો. એમણે મને ખૂબ ઘડ્યો. એમ કહી શકું કે મારામાં જે કંઈ ઘડતર છે એ મકરંદ દવેનું છે. અને એને મને ખૂબ સારું શિક્ષણ આપ્યું. અને એના દ્વારા મને ખૂબ આધ્યાત્મિક વખતમાં જે
ભ્રમણા હોય લોકોને એ દૂર થઈ ગઈ. મેં ખૂબ જ પ્રાપ્ત કરી, ખૂબ મને સંતુષ્ટ છે. અને એમ કહી શકું કે અધ્યાત્મ એમાં લોકો ફાંફા મારે છે, મને એમાંથી સંતુષ્ટ છે. જુદા જુદા વિકાસો કર્યા છે મેં, જુદી જુદી પરંપરાઓનો વિકાસ કર્યો, જુદી જુદી માન્યતાઓ થિયરીઓ છે મેં કર્યો. મારું એક જગ્યાએ નહીં, હું કોઈથી હું પ્રભાવિત થતો નથી, કોઈથી કબૂલ ન કરું. મને માનસિક રીતે મને સંતોષ હોવો જોઈએ એ રીતે. બોલો. હવે પછી તમે અહીંયા નર્મદાના તટે કઈ રીતે? હા, એમાં એવું થયું કે મારા એક મિત્ર બચપનનો હતો, એનું નામ છે મનસુખ હાજી, જે આજે પણ વૃંદાવનમાં રહે છે. મોટા મોટા આશ્રમ મહંત ત્યાં જતો. પહેલા તમારું ક્યાં આશ્રમ હતો અહીંયા ગુજરાતમાં? ક્યાંય નહીં, કોઈ જગ્યાએ નહીં. મુંબઈથી સિદ્ધાર્થ એની સાથે એને બહુ હટ હતી એટલે નર્મદા પરિક્રમા કરવા નીકળ્યા. ઓકે. નર્મદાની નર્મદાની પરિક્રમા તેને 3,500 કિલોમીટર પરિક્રમા પૂરી કરી. એ આભાર મનસુખાનો છે, એને મને લઈ ગયો એટલે લઈ ગયા. પછી મન આ બધું આકર્ષણ થયું, નર્મદા રહેવાય. મારા ગુરુના ગુરુનો આશ્રમ અહીંયા નર્મદા માલસર પાસે છે, એ તપોવન આશ્રમ. પણ અમને એ વખતે દાદા ગુરુ બંગાળી અમને રાખવા તૈયાર નહીં. મુંબઈ રહ્યો પછી વાત મારા મરી ગયા તમારું. પછી મને બહુ અત્યારે જે રસી કાકા તો બેઠા હતા એ વ્યક્તિ મને કીધું હાલો તમને હું નર્મદા પર લઈ જાઉં. અને નર્મદા પર જગ્યા શોધતા અમને એક જગ્યા રાજપીપળાથી 12 કિલોમીટર દૂર ઉગમણા, ત્યાં રામપરા ગામ છે, જ્યાંથી અત્યારે નર્મદા પરિક્રમા શરૂ થઈ છે ઉત્તરવાહિની. એ જગ્યાએ પ્રજ્ઞાથી સામે આશ્રમ બનાવ્યું. એ જ રતી કાકા, એ ન હોત તો હું નર્મદા ખાને ન હોત. એ મને લાવ્યા અહીંયા. અને ત્યાં 5-10 વર્ષ રહ્યા. પછીથી મને એમ થયું મારી સાથે એક બહેન રહેતી હતી, બહુ કુશળ અને ખૂબ વ્યક્તિ. મને હું ન હોત તો આ છોકરી શું થશે. એના ગામમાં આશ્રમ બનાવ્યું અને કીધું હરમતિયા, એ છે જુનાગઢ જિલ્લાનું ભેસાણ તાલુકાનું ગામ છે. એટલે એની જન્મભૂમિ છે. એટલા માટે કે આ બેન હતવા જાય ઉમરી તો વાંધો નહીં. કોઈ એવું કંઈ થયું ને નર્મદાના ચાહકોએ મને ફરી અહીં લઈ આવ્યો કે આપણે છે બાપુજી અમે હરમતે આવી શકતા નથી, નર્મદા આવો. 1 વર્ષ સુધી ભરૂચ થઈને કેવડિયા સુધી ફરતા રહ્યા કે કોઈ જગ્યા એક ગોડ ગિફ્ટ મને છે ભગવાને છે, જ્યાં પગ મૂકે ખબર પડે કે કામ નથી કામ, જાગ્રત છે કે અજાગ્રત છે, શુદ્ધ છે કે અશુદ્ધ છે, બધી ખબર પડતી મને. તો બધે ફરતા હતા. એમાં આ ગામ છેલ્લું હતું. મેં એમ કહી દીધું કે 1 વર્ષે ફરીએ છીએ, હવે જો આજ મને નહીં મળે તો હવે પછી નર્મદા નહીં આવું. તો સાંજ પડી ગઈ, તે 5 થઈ ગયા કે અમે આ ગામના પાદરમાં આવ્યા. તો 2-5 જવાને બેઠા હતા. ભાઈ અમારા ગામમાં કોઈ જગ્યા મળે એવું ખરું? તો કે તમે ગામમાં એક જગ્યા બતાવે, ભાઈ નામ બતાવે, ત્યાં ગયા. તો એને કીધું હા ઉભા રહ્યો તમે તમારે. બહુ સારો આવકાર આપ્યો. અમે 9 જણા છે, 4 જણા હતા. આવકાર આપ્યો બેસા. એને પોતાના મામાને બોલાવ્યા, જ્યાં પ્રશાંતભાઈ આવ્યા હતા એના પિતા. બાપુજી આને તો આ પ્લોટ કોઈ પણ વ્યક્તિનો રહે, ઝાંખરા અને સંદાસ લોકો આવે, કોઈ જાતિ કંઈ રસ્તો નહીં, કાંઈ નહીં, કોઈ ઝાડ નહીં, અપલન. મેં તો આ જગ્યા મને ગમે છે. લોકો આમાં તમે રહેશો, આ જ જગ્યા મારું ઉત્કર્ષનું સ્થાન બનશે. અને એમણે તરત 1 મિનિટ હા પણ જમે આપી તમને. અહીં બહુ મોંઘો 20-30 લાખ રૂપિયા ભાવ છે એકરનો. એને 1 પૈસો લીધા વગર મને આપી દીધા તમારી. અને એટલું જ નહીં, જ્યાં સુધી આશ્રમ ન મળી જાય મારે ઘરે રહેવાનું, મારે જમવાનું. તો હું ઈશ્વર કહે છે કે એક ક્ષણ સામે કે મને બરાબર ખબર પડી કે કાંઈ હું આવ્યું અજાણું કામ છે, કોઈને જાણતું. એ માણસ મને કે મારી ઘરે રહેવાનું અને મારી ઘરે જમવાનું. અને સાહેબ મારા મિત્ર બસ સાફ સફાઈ કરવા માંડ્યા. સાહેબ ખાતમુહૂર્તના દિવસે મને 50,000 મળ્યા. લોકો દાન આપ્યું. સોરા ખરક આવી ગયો. ચાલુ કામ છે, રહેવાનું દાદાને ત્યાં, ખાવાનું એને ઘરે. આશ્રમ બની ગયો 3 જ મહિનામાં. એટલું ઝડપથી કામ થયું. 8 મહિના પછી એના ઉદ્ઘાટન પછી દાદાએ કહ્યું મારી શરત છે ખાવાનું મારે ઘરે. 5 વર્ષ સુધી એની ઘરે ટિફિન ખાધું નહીં. 5 વર્ષ અહીંયા પ્રસંગ હોય તો ટિફિન ન આવે. પછી એ ગુજરી ગયા. પ્રસંગ કે ભાઈ દીકરા હવે તમે મને છૂટો કરો તો હું વારા છોડ દઉં. હવે આવે જાય બેસે ઉઠે આસમાન જાય છે. એટલે એક કુદરતી છે કે જે મળવાનું છે તે મળે છે, કુદરતી મળે છે. અને મને મળ્યું છે.
આ ઓરી ગામમાં આવેલું છે ને આશ્રમ તો? આ ગામ ઓરી ગામ છે હા. અને પરિક્રમા વખત ઓરીમાં આવેલો પણ ત્યાં કલ્પના હતી કે આ ગામમાં ઉભી રહેવા આવશું. બરાબર. અમે ઓરીગામમાં ભિક્ષામાં ગયેલી, રોટલા બનાવ્યા, ખાધું ને પછી અમે સિસોદરા વહી ગયા. કેટલા ક્ષેત્રમાં ફેલાયેલ છે અત્યારે આશ્રમ છે ઈ? આશ્રમ મને મેજરમેન્ટ ખબર ન પડે, 1 વીઘામાં સમજો ને. 1 વીઘામાં. મેજરમેન્ટ ખબર નથી કાંઈક બધું એમને મળ્યું છે કાંઈ. હા. શું શું વ્યવસ્થા આપણે અહીંયા રહી ગઈ છે? હા, ધાર્મિક કાર્ય કઈ રીતે થાય છે? આશ્રમમાં એક જ લક્ષ્ય છે કે આ આધ્યાત્મિક ક્ષેત્ર રહેવું જોઈએ, એ મારું પહેલું લક્ષ્ય. એટલે અહીંયા અમે લોકો, હું પોતે ભજન સાધન કરું છું, આવનારને સાધન કરવાનું ફરજિયાત છે. અમારે આપણે 5 વર્ષ પછી મંદિર બનાવ્યું. તો મંદિરમાં એટલા માટે મંદિર ભાઈ ત્યાં કોઈ શ્રદ્ધાનું કેન્દ્ર હોવું જોઈએ, તો લોકો આ મંદિર પૂજા પાઠ થાય, સવાર સાંજ પ્રજાતિ થાય, પછી બપોરના ભજન થાય. જે કોઈ આવે એને અન્ન મળે છે, જમવા મળે. પરિક્રમાથી તો રોજ 2-4 આવે, તો એને જમવા મળે, એને રહેવું તો રહેવા દેવાનું, ને કંઈ વસ્તુ તો તે આપવાની અને સુખદ વિદાય કરવાની. એને તક મારે 4 દિવસ એક દી કપડાં ધોતે કપડાં, વાસણ આપીએ, એ બધું મને ભક્તો આપતા હોય છે. મારી પાસે તો કંચ, મારી પાસે પોતાનો કંઈ હોતો નથી, પણ લોકો મને આપે છે, તો હું કરું છું. હવે આધ્યાત્મિક જગતમાં એક વાત છે, સ્વામી વિવેકાનંદને આ પણ પ્રશ્ન થયો હતો, શું તમને ભગવાન મળ્યા છે? એ સબ પ્રશ્ન જે છે એ વ્યક્તિગત છે, એ જાહેર કરાતો નથી. અને બીજું કે હાવ ગપ મારે તો કંઈ સાબિતી નથી, હા પડે તો સાબિતી નથી. એટલે એ પ્રશ્ન પોતાનો વ્યક્તિગત છે, મારો અંગત છે, એ પ્રશ્ન હું તમને આપીશ નહીં, એ મારો વ્યક્તિગત છે. અનુભૂતિ મારી અનુભૂતિ છે, એમાં કોઈ શંકા થાય ને મને કંઈ સંદેહ જ નથી. ઈશ્વર છે કે નથી, કોઈ કલ્પના નથી, કોઈ ગ્રંથ છે, કોઈ આધ્યાત્મિક ક્ષેત્રની કોઈ મારામાં સમસ્યા નથી. અને મારી પાસે અમે સાંજે બેસી આરતી પછી સત્સંગ થાય છે રોજ. સત્સંગમાં 1 વ્યક્તિ હોય કે 50 વ્યક્તિ હોય, એને જે પૂછી શકે છે, એ ગાદી બેસે ને એને સંતોષ થાય એવો જવાબ મળે છે. હકીકત છે, આ એક ગોડ ગિફ્ટ છે, એને સમાધાન થવું જ જોઈએ. ન થાય તો બેસી રહો, સમાધાન કરી તારું. હાજી, આખું તમારું જે જીવન છે એ આધ્યાત્મિકમાં જીવ્યું છે, પણ આપણે જીવનની વ્યાખ્યા કરવી હોય તો તમે શું કહી શકો લોકો માટે પ્રેરણા મળે એ રીતે? તમારા જીવનમાંથી નિચોડ આખો શું છે જીવનનો? જીવન નિચોડ એ છે કે તમારે ખૂબ સરળતાથી રહેવું જોઈએ. દરેક માણસે પોતાના ક્ષેત્રમાં ઈમાનદારી પ્રમાણિકતાથી રહેવું જોઈએ. પછી રાજકારણમાં હો, વેપારમાં હો, ખેતીમાં હો, વ્યવસાયમાં હો, મજૂર હો, તમને જે ડ્યુટી મળે છે, જે તમને કર્તવ્ય પ્રધાન રહેવું, કર્તવ્યને સફાદાર રહેવું. હું મજૂર છું, મજૂરી કરું, મને સારી પગાર આપવાના છે, મને કોઈ કેવું નહીં. વેપારી છું, યોગ્ય ન ફરો. રાજકારણી છું, લબાડી ન કરો. તો હું જે સમજુ છું કે દરેક માણસ પોતાના ક્ષેત્રમાં પ્રમાણિક રહે તો એને એ ક્ષેત્રમાંથી જ ભગવાન મળે. એને ભગવાન મેળવવા માટે અલગ કોઈ જીવન જરૂર નથી, એમાંથી ને એમાંથી મળે. અને તે ભારતમાં જોવા દઉં તો કહું છું કે આપણે સૌ ગુજરાતમાં છેલ્લા જે સંતો થયા છે એ બધાએ પોતાના ક્ષેત્રમાં રહીને કર્યા છે. કોઈ કુંભાર હતા, કોઈ લુહાર હતા, કોઈ ખોતાર હતા, કોઈ ખેડૂત હતા, કોઈ નાઈ હતા, કોઈ મોચી હતા. જે થયા સંતો પ્રારંગ એની આજે વાણી ગવાય છે અને તે પોતાના ક્ષેત્રમાં રહ્યા છે. જે ધંધો કરો પ્રમાણિકતાથી કરો, પણ પછી સંતા છૂટ્યો કોઈ નિવડ ના પડે, થઈ જાવ સંત. પણ નહીં, ગ્રહસ્થ ધર્મ છે એ સૌથી શ્રેષ્ઠ છે. ગ્રહસ્થ આશા હોય જો સારું જીવન જીવશો તો ભારતની સારી સંસ્કૃતિમાં જળવાઈ રહેશે અને સારા સંતાન મળશે, એ ભવિષ્ય ભારત ઘડી શકશે. એટલે બાવાજીવ કરતા હું છું તો ગ્રહસ્થ ખૂબ પ્રમાણિક રહે તો ભારતનું ભાવિ ઉજ્જવળ બનશે, એ હું આશા રાખું છું. યુવાનોને ખાસ કરીને શું સંદેશો? તો આજના જીવનમાં સ્ટ્રેસ અનુભવે છે, તણાવ, જે માનસિક રીતે શાંતિ નથી અનુભવતા યુવાનો એટલા માટે કે અપેક્ષાઓ વધી છે, દેખાદેખી લોકોનું આકર્ષણ થાય. એને આવું પેટલું પર મારે આવું, એના વાળકામાં આવું કરે, એને આવી લાઈન મારે તો મારે લાઈન મારે. આ જે છે દેખાદેખી જીવન, એનું મૂળ કારણ એક છે શિક્ષણમાં ક્યારે સંસ્કાર અપાતા નથી. શિક્ષણમાં સંસ્કાર આપવા બહુ જરૂરી છે. દીકરીઓને દીકરા ભણતરમાં સંસ્કાર અપાતા નથી. ભણતરમાં માત્ર કેમ પૈસા કમાવે એ શીખવાડે છે. આ દુઃખનું કારણ. પૈસા કમાવા જરૂરી છે પણ સંસ્કાર જરૂરી છે. આજે દીકરી ઉચ્છૃંખલ જીવન જીવે છે, હાલતા મા બાપાએ ખવડાવી પીવડે મોટે કે સારા કપડા હોય અને ગમે તેવી હોઈ જાય છે, તો વિચાર કે મા બાપ એનું દુઃખ કેટલું થતું. તો સંસ્કાર આપો,
સંસ્કાર આપવા જરૂરી છે જરૂર છે અને વિદેશી અનુકરણ કરવું નહીં હા. ભારતીય બહુ ગૌરવ છે ભાવનું ગૌરવ વધારવું જોઈએ આ હું ઈચ્છું છું ભાઈ કુંભ મેળો અત્યારે હમણાં થઈ ગયો તો કુંભ મેળામાં મોટા ભાગના તમે જે કીધું વિદેશીઓ પણ આપણા સંસ્કૃતિને ભારતીય સંસ્કૃતિને અપનાવે છે બધે. તો તમે સંત બન્યા છો તો યુવાનોને શું કહેશો કે સંત બનવું સારું કે નહીં સારા ગ્રસ્ત બનો ગ્રહસ્થ બનવાનું? સારા ગ્રસ્ત બનો સારા વેપારી બનો સારા રાજકારણી બનો બરોબર, સારા સારું. ક્ષેત્ર બનો તમારું જીવન તમે જે ક્ષેત્ર પસંદ કરો ઓકે. મજૂરો તો હું હા, એ મજૂર તમે છું કીધું, હા. આમ બસ જે રાજકારણ બનો તો તમે એકદમ તમારો ધર્મ હોતી તમે એવા રાજકારણી બનો કે તમે ખોટું ન કરો અને આજે ખોટું કરવા માટે જ રાજકારણ છે હા એ તો છે જ. ભલે તો ખૂબ જ સરસ મજા આવી આપણે સત્સંગ કર્યો અને જે પ્રેમાનંદ સ્વામી છે હું તમારો આભાર માનું છું કે તમે કમસે કમ અમારા એકદમ ક્યાંય એકાંતમાં પડેલા માણસ પાસે આવીને આ સારી વાતો અને લઈ જાઓ આ કોઈ પ્રકારનું નિમિત્ત નતું અને ઓચિંતાના સ્વામીજી સાથે મુલાકાત થઈને ઇન્ટરવ્યુ કરવાનો અમને સૌભાગ્ય મળ્યો એક પુણ્યનું પાત્ર છે. ભલે ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ હરિ ઓમ